વિદ્યાર્થીઓ, આપણે આજે ઉદાહરણ નંબર 1.9 એના વિશે ડિટેલ સમજૂતી લઈશું. અહીંયા રકમ પહેલાં સમજી લઈએ કે એક સમબાજુ ત્રિકોણ છે. એ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ પરથી જોવા જઈએ તો 3 શિરોબિંદુઓમાં એક શિરોબિંદુ પર Q1 વિદ્યુતભાર, બીજા શિરોબિંદુ પર Q2 વિદ્યુતભાર અને ત્રીજા શિરોબિંદુ પર કોઈ વિદ્યુતભાર નથી, પણ એ બિંદુને આપણે ધારો કે નામ આપીએ C. તો અહીંયા આપણને પ્રશ્ન એમ કહે છે કે જો એ Q1 અને Q2 આ બંનેના જો મૂલ્યો, તો Q1 નું મૂલ્ય ધન છે એટલે કે અહીંયા 10⁻⁸ કુલમ છે, જ્યારે Q2 ની કિંમત એ ઋણ છે જે છે -10⁻⁸ કુલમ. એટલે Q1 ધન છે, Q2 ઋણ છે. અને પ્રશ્ન એ કહે છે કે જો આ પરિસ્થિતિ હોય તો એ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ શોધો, બી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય એ શોધો, અને સી ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ આપણે શોધવાનું છે. તો સૌ પ્રથમ આ દાખલો સમજવામાં જે કોન્સેપ્ટ જરૂરી છે એને આપણે બાજુમાં સમજી લઈએ કે ધારો કે તમારી પાસે Q જેટલો ધન વિદ્યુતભાર છે, તો કોઈ એમ કે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો સિમ્પલ આપણે આમ તો થિયરી જોઈ જ ગયા છે, પણ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રની થિયરીને થોડીક યાદ કરીએ તો આ દાખલો તમને સરળતાથી સમજાશે. તો અહીંયા જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું હોય ત્યાં તમારે યાદ રાખવાનું કે ત્યાં 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકી દેવાનું. તો જો આપણે અહીંયા 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકીએ તો તેના ઉપર લાગતું બળ એ આ દિશામાં થાય, એટલે કે આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય એ આ દિશામાં હોય. જો આ ધન વિદ્યુતભાર હોય તો તમે કોઈ પણ જગ્યાએ 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકો તો વિદ્યુત ક્ષેત્ર એ બહારની દિશામાં હોય, કારણ કે ધન વિદ્યુતભાર પર 1 કુલમ ધન વિદ્યુતભાર પર આ ધન વિદ્યુતભાર દ્વારા અપાકર્ષણ બળ લાગે. સાથે સાથે એનું જો મૂલ્ય લઈએ તો મૂલ્ય આપણે થિયરીમાં સૂત્ર સાબિત કરી ગયેલા કે E = કેટલા થાય કે Q/R². પણ જો એની જગ્યાએ આપણે ઋણ વિદ્યુતભાર મૂકીએ, બિંદુવત ઋણ વિદ્યુતભાર હોય, તો એના લીધે કોઈ પણ બિંદુએ જો વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો ત્યાં પણ આપણે 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકીએ તો એ 1 કુલમ ઉપર આના દ્વારા આકર્ષણ લાગશે, એટલે એ આ દિશામાં હશે અને આ દિશામાં બળ લાગશે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા એ -Q તરફ હશે અથવા તો વિદ્યુત ભાર તરફ હશે. તો જ્યારે પણ વિદ્યુતભાર મૂકવામાં આવે ત્યારે તેમાં વિદ્યુત ક્ષેત્ર એ કોઈ પણ બિંદુએ એની તરફ હોય, જ્યારે ધનની અંદર એ વિદ્યુત ક્ષેત્ર એનાથી દૂર તરફ જતી દિશામાં હોય. તો બસ આ વાત જે છે એ મગજમાં ક્લિયર હોવી જોઈએ આ દાખલો સમજવા. અને દરેકના મૂલ્યો છે એ ધન હોય કે ઋણ હોય એ તો આપણે સૂત્ર તારવી ગયા હતા, એ પ્રમાણે E = KQ/R² પ્રમાણે શોધી શકાય. તો હવે આટલી સમજૂતી ઉપરથી આ દાખલો આપણે સમજીએ. સૌ પ્રથમ આપણે જોઈએ એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે. તો હવે તમે જુઓ કે એ બિંદુ ઉપર 1 કુલમ ધન વિદ્યુતભાર મૂકી જુઓ તો એ ઉપર Q1 ના કારણે, એટલે કે અહીંયા 1 કુલમ ધન વિદ્યુતભાર મૂક્યો હોય તો એના ઉપર આ ધન વિદ્યુતભાર છે એ આના ઉપર અપાકર્ષણ બળ લગાડે, એટલા માટે એ બિંદુ પાસે અહીંયા એ આ દિશામાં બળ લાગશે અને જેને આપણે અહીંયા કહીએ E1A, બરાબર. તો એને આપણે E1A કહીએ. તો એનો મતલબ કે એ બિંદુ ઉપર 1 દ્વારા વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં હશે જે આપણે E1A કહીએ. સાથે સાથે Q2 છે એ ઋણ છે તો એ પણ 1 કુલમ ધન વિદ્યુતભારને શું કરશે, પોતાના તરફ ખેંચશે અને માટે તેના ઉપર Q2 ના કારણે લાગતું જે બળ છે એ પણ એ દિશામાં હોય એટલે વિદ્યુત ક્ષેત્ર પણ એ દિશામાં હશે અને માટે E2A તો એની દિશા પણ એ જ થશે. એટલે જે દિશા E1A ની છે એ જ દિશા E2A ની થશે. તો હવે આપણે શું કરવું પડે, જો બંનેના મૂલ્યો એ શોધી નાખીએ તો તમને તો ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર
જો એક કરતાં વધારે બિંદુવત વિદ્યુત ભારોના લીધે હોય તો આપણે તેનો સદિશ સરવાળો કરવો પડે. અહીંયા બે સદિશો એક જ દિશામાં છે, માટે આપણે તેમના મૂલ્યોનો ડાયરેક્ટ સરવાળો કરીએ. અને કોઈ કહે કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે, તો આ બાજુ એટલે કે જમણી તરફ હશે. તો એ બિંદુથી જમણી તરફની દિશામાં પરિણામી વિદ્યુત ક્ષેત્ર હશે. તો હવે સૌપ્રથમ આપણને અંતર પણ આપ્યું છે કે ભાઈ આ અહીંયાથી આ દોરેલો લંબ છે, સમબાજુ ત્રિકોણ છે, એટલે આ અંતર અને આ અંતર સરખું થાય. આપણને એમ કીધું છે કે આ બંને વચ્ચેનું અંતર 0.1 મીટર છે. તો એનો મતલબ Q1 થી એનું અંતર એ 0.05 મીટર થાય અને એટલું જ અંતર એ થી Q2નું થાય. તો સૌપ્રથમ આપણે બંનેના મૂલ્યો શોધી નાખીએ. તો E1A ઇક્વલ્સ ટુ અહીંયા K Q1 ડિવાઇડેડ બાય R1 સ્ક્વેર. તો એના બરાબર અહીંયા 9 મલ્ટીપ્લાય બાય 10⁻⁹ Q1 એટલે 10⁻⁻8, R1 એટલે 0.05 અને મીટર આપેલું છે ડાયરેક્ટ, એટલે આપણે એનો સ્ક્વેર કરી દઈએ. તો માટે E1 એની કિંમત આપણને અહીંયા મળી જશે 3.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁴ આટલા ન્યૂટન પર કુલમ. તે જ પ્રમાણે એ ઉપર Q2ના કારણે લાગતું વિદ્યુત ક્ષેત્ર, તો આપણે એમ કહી શકીએ કે એ બિંદુએ Q2ના કારણે એવું જ આપણે અહીંયા લખી શકીએ. કારણે વિદ્યુત ક્ષેત્ર જો આપણે લઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર E2A આપણે લઈએ. તો E2A ઇક્વલ્સ ટુ અહીંયા K Q2 ડિવાઇડેડ બાય R2 સ્ક્વેર. તો K એટલે કેટલા 9 મલ્ટીપ્લાય બાય 10⁻⁹. અહીંયા આપણે માત્ર મૂલ્યોને ધ્યાનમાં લઈએ છીએ, એટલા માટે અહીંયા 10⁻⁸ આનું મૂલ્ય પણ એટલું જ છે અને ડિવાઇડેડ બાય અંતર પણ એટલું જ છે 0.05 સ્ક્વેર. કારણ કે Q2 ઉપર એ દ્વારા લાગતું એ બિંદુએ Q2 દ્વારા લાગતું બળ 1 કુલમ ધન વિદ્યુત ભાર એના તરફ હશે, એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા આ તરફ હશે. તો હવે અહીંયા એ બિંદુએ Q1ના કારણે વિદ્યુત ક્ષેત્ર E1A મળી ગયું અને અહીંયા પણ જવાબ એનો એ જ આવશે 3.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁴ ન્યૂટન પર કુલમ. તો અહીંયા E1A અને E2A ના મૂલ્યો આપણે શોધી નાખ્યા. હવે જો આપણે એ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો બંને એક જ દિશામાં હોવાથી તેમના વિદ્યુત ક્ષેત્રોના મૂલ્યોનો સરવાળો થશે. તો માટે આપણે એમ કહી શકીએ કે એ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર જો આપણે લઈએ તો એ વિદ્યુત ક્ષેત્ર EA ઇક્વલ્સ ટુ અહીંયા E1A પ્લસ અહીંયા E2A અને એના બરાબર 3.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁴ પ્લસ 3.6 મલ્ટીપ્લાય બાય 10⁻⁴. તો અહીંયા એનો જવાબ આવશે 7.2 મલ્ટીપ્લાય બાય 10⁻⁴ ન્યૂટન પર કુલમ એ થશે. અને તે કઈ દિશામાં હશે? તો જમણી દિશામાં હશે. કઈ દિશામાં હશે? જમણી દિશામાં છે. અહીંયા એક્સ અક્ષ કે વાય અક્ષ ચોપડીમાં નથી લીધું, તો આપણે પણ અહીંયા લેવાની જરૂર નથી, પણ અહીંયા આ રીતે આપણે જવાબ